ઓકે, જુઓ લાસ્ટ ટાઈમ આપણે છે ને 8255 સમજતા હતા એના મોડ ડિટેલમાં. તો એનું ખાલી એક રિવિઝન કરી લઈએ. પછી છે ને માઇક્રો કંટ્રોલરની અમુક એપ્લિકેશન છે, ટેમ્પરેચર કંટ્રોલ છે, ટ્રાફિક કંટ્રોલ છે, એ એપ્લિકેશન આપણે જોશું. બરાબર છે. તો પહેલાં જુઓ, આપણે ડેટા ટ્રાન્સફરની મેથડ જોઈ 3. પછી આપણે 8255 નો બ્લોક ડાયાગ્રામ, પિન ડાયાગ્રામ, બરાબર. અને એમાં કેટલા મોડ હોય, તો ટોટલ 4 મોડ હોય. એમાંથી એક છે એ બીએસઆર મોડ છે, ફર્સ્ટ છે એ બીએસઆર મોડ છે, અને 3 છે એ આઈઓ મોડ છે. ટોટલ 4 મોડ છે, બરાબર. પછી એનું જે કંટ્રોલ વર્ડ છે ને, કંટ્રોલ લોજિક છે, એ આપણે જોતા હતા કે કંટ્રોલ વર્ડ આપણે પેલા બનાવવું પડે અને એ 8255 ને કંટ્રોલ કરવા માટે યુઝ થાય. બરાબર છે. આ બધી એડ્રેસ છે. કોઈ પણ પોર્ટ જો તમને સિલેક્ટ કરવું હોય તો આ 4 એડ્રેસ છે. 00 માં પોર્ટ એ સિલેક્ટ થાય, 01 માં પોર્ટ બી સિલેક્ટ થાય, 10 માં પોર્ટ સી સિલેક્ટ થાય, અને 11 માં કંટ્રોલ રજિસ્ટર થાય. તો સૌથી પહેલા તમારે ડેટા ક્યાં મોકલવા પડે? કંટ્રોલ રજિસ્ટરમાં મોકલવા પડે. તો જ તમે એ, બી અને સી ને કન્ફિગર કરી શકો. બરાબર છે. ઓકે. તો પ્રોસેસર શું કરશે? પ્રોસેસર સૌથી પહેલા કંટ્રોલ રજિસ્ટર સિલેક્ટ કરશે, 11 સિલેક્ટ કરશે, અને એમાં જે પણ એ, બી, સી ને જે પ્રમાણે કન્ફિગર કરવું હોય એ ડેટા કંટ્રોલ રજિસ્ટરમાં મોકલશે. બરાબર છે. ઓકે. તો આવી રીતે કામ કરે. પછી આપણા કંટ્રોલ વર્ડ પણ જોયું હતું. એમાં ડિફરન્સ સૌથી પહેલા આ બીટ છે ને, એ બીએસઆર મોડ છે કે આઈઓ મોડ છે, એ સિલેક્ટ કરવા માટે યુઝ થાય. ધારો કે આઈઓ મોડ કરવું હોય તો અહીંયા 1 લખવાનું અને બીએસઆર માં 0 લખવાનું. ધારો કે આપણે આઈઓ મોડમાં આપણે કામ કરવું છે. પછી આ ગ્રુપ એ છે, એટલે એ છે એ 3 મોડમાં કામ કરી શકે. જો એ ને તમે 0 મોડમાં, 1 મોડમાં અને 2 મોડમાં કોઈ પણ મોડમાં તમે સિલેક્ટ કરી શકો. તો આ છે એ માટેનું મોડ સિલેક્શન છે. એ માટે મોડ સિલેક્ટ કરવું હોય ત્યારે આ 2 બીટ છે. બરાબર છે. મોડ એ છે એ કયા મોડમાં કામ કરશે એના માટે છે. પછી એ છે એ ઇનપુટ પોર્ટ તરીકે કામ કરશે કે આઉટપુટ પોર્ટ તરીકે? ધારો કે એ ને આપણે ઇનપુટ પોર્ટ તરીકે કામ કરાવવું હોય તો અહીંયા 1 લખવાનું. બરાબર છે. ઓકે. પછી આ D3 છે એ બી ના મોડ સિલેક્ટ કરવા માટે છે. એટલે D3 છે એ, સોરી D3 નથી, પોર્ટ સી અપર છે. પોર્ટ સી અપર છે એટલે સી અપર, સી યુ લખું છું, પોર્ટ સી અપર. ધારો કે એ ઇનપુટ પોર્ટ તરીકે કામ કરવું છે તો 1 લખવાનું. જો આઉટપુટ પોર્ટ તરીકે લખવું હોય તો 0. તો આપણે ધારો કે આપણે પોર્ટ સી ને આપણે ઇનપુટ પોર્ટ તરીકે કામ કરાવવું છે તો અહીંયા આપણે શું લખીએ? 1 લખીએ. અને આઉટપુટ તરીકે કામ કરાવવું હોય તો 0 લખવાનું. બરોબર. ઓકે. પછી આ મોડ બી નો સિલેક્શન છે. હવે આ મોડ બી સિલેક્શન છે, ધારો કે બી માટેનું મોડ આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ. તો તમને એમ થાય કે એ માં 2 બીટ હતા ને આ બી માં કેમ એક જ બીટ છે? જો એ માટે 2 બીટ છે કેમ કે એ છે એ 3 મોડમાં કામ કરી શકે, 0 માં, 1 અને 2 માં. જબકે બી છે એ ખાલી 0 અને 1 માં કામ કરી શકે, મોડ 2 માં કામ કરી શકે નહીં. તો ખાલી 2 જ મોડ હોય તો અહીંયા તમે ધારો કે 0 સિલેક્ટ કરો તો મોડ 0 થાય અને 1 કરો તો મોડ 1 થાય. એટલે આ D2 છે એક જ બીટ છે, એ બી ના મોડ સિલેક્શન માટે કામ આવે. હવે બી ને ધારો કે ઇનપુટ તરીકે કામ કરાવવું હોય તો 1 લખવાનું, આઉટપુટ તરીકે કરવાનું હોય તો 0 લખવાનું. ધારો કે બી ને આપણે આઉટપુટ તરીકે કામ કરાવવું છે તો અહીંયા 0 લખી દો. બરાબર. પછી આ પોર્ટ સી લોવર છે, એના માટે જો ઇનપુટ હોય તો 1, આઉટપુટ હોય તો 0. તો ધારો કે મારે ઇનપુટ તરીકે કામ કરવું તો 1. તો આવી રીતે તમે બધા બીટ પહેલા સેટ કરી નાખવાના. ધારો કે બી માટે સેટ કરી નાખીએ. ધારો કે બી માટે આપણે આઉટપુટ પોર્ટ તરીકે આપણે સેટ કરી નાખીએ બી ને. ધારો કે બી ને આઉટપુટ પોર્ટ બનાવવું હોય તો અહીંયા 0 લખી નાખો. અને એ ને ધારો કે તમને મોડ 1 માં કામ કરાવવું છે તો 01. તો એ નું પણ મોડ આપણે સિલેક્ટ કરી નાખીએ. આપણે ધારો કે 0, 1 કરી નાખીએ આપણે, 0 અને 1. તો આ જે તમને જે આ ડેટા મળ્યા એને કહેવાય કંટ્રોલ વર્ડ. હવે આ કંટ્રોલ વર્ડ બનાવીને પ્રોસેસરમાંથી તમારે 8255 માં મોકલવું પડે. કેમાં મોકલવું પડે? 8255 માં મોકલવું પડે. 8255 માં કઈ જગ્યાએ મોકલવાનું? તો 8255 માં કંટ્રોલ રજિસ્ટરમાં મોકલવાનું.
તો કંટ્રોલ રજિસ્ટરની એડ્રેસ શું છે? તો કંટ્રોલ રજિસ્ટરની એડ્રેસ છે 11. તો પહેલા તમારે માઇક્રો પ્રોસેસરથી આ 11 એડ્રેસ સિલેક્ટ કરવાની. પછી તમે જે આ કન્ફિગ્યુરેશન બનાવ્યું છે, અત્યારે, બરાબર છે, આ કન્ફિગ્યુરેશન ભાઈ એ કયા મોડમાં કામ કરશે, બી કયા મોડમાં કામ કરશે, બરાબર, સી ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ તરીકે કામ કરશે, આ બધું કન્ફિગ્યુરેશન કરી ને 8255 ના કંટ્રોલ રજિસ્ટરમાં તમારે આ બધા ડેટા મોકલી દેવાના. કંટ્રોલ રજિસ્ટરમાં તમે જ્યારે મોકલો ડેટા ત્યારે એનું કન્ફિગ્યુરેશન થઈ જાય. એક વખત કન્ફિગ્યુરેશન થઈ ગયા પછી તમે જેને ઇનપુટ પોર્ટ તરીકે સેટ કર્યું છે એ ઇનપુટ પોર્ટ તરીકે કામ કરશે, જેને તમે આઉટપુટ પોર્ટ તરીકે કામ સેટ કર્યું છે એ આઉટપુટ પોર્ટ તરીકે કામ કરશે. બરાબર, તો આ થઈ ગયું કંટ્રોલ વર્ડ. આને કહેવાય કંટ્રોલ વર્ડ. અને મોકલવાનું ક્યાં? તો કંટ્રોલ રજિસ્ટરમાં મોકલવાનું. બરાબર, ઓકે. હવે આમાં સમજાવેલું છે અત્યારે, જે મેં તમને સમજાવ્યું. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયું હતું, D70 હોય તો BSR મોડ, D71 હોય તો IO મોડ. પછી આ આગળ ABC નું જેટલું પણ સેટિંગ કરવું હોય, આ સ્ટેપ છે કેવી રીતે સેટ કરવાનું. આ BSR મોડ કેવી રીતે સેટ કરવાનું. બરાબર, ધારો કે તમને BSR મોડ છે, બરાબર, BSR મોડ ડઝ નોટ અફેક્ટ ધ IO ફંક્શન ઓફ પોર્ટ A and B. બરાબર છે, તો આ ધારો કે BSR મોડ છે તો તમારે અહીંયા 0 મૂકી દેવાનું. બરાબર છે, D7 માં નોટ યુઝડ. બરાબર, જનરલી સેટ ટુ 0. જ્યારે તમારે આ બીટ ના યુઝ થતા હોય ત્યારે 0 સેટ કરવાનું. બરાબર, ઓકે. હવે આ જે 3 બીટ છે, આ D1, D2 અને આ D3 છે. બરાબર છે, ધારો કે આનો ઉપયોગ શું છે? તો તમારે કયા બીટને સેટ અથવા રીસેટ કરવું છે. ધારો કે 0 બીટ છે, બરાબર છે, આ જે સી છે એનો ધારો કે 0 બીટ છે, એને તમારે સિલેક્ટ કરવું હોય તો અહીંયા 3 0 લખવાના, એટલે સી નો 0 બીટ સિલેક્ટ થઈ ગયો. હવે એને સી ના 0 બીટને સેટ કરવું હોય તો અહીંયા D0 માં 1 લખવાનું, અને જો રીસેટ કરવું હોય તો D0 માં 0 લખવાનું. બરાબર, હવે ધારો કે પોર્ટ સી નો 7મો બીટ મને સિલેક્ટ કરવું છે. ધારો કે મારે 7મો બીટ સિલેક્ટ કરવું તો શું કરવાનું? તો અહીંયા 0 0 ને ઇરેઝ કરી નાખવાનું. અહીંયા શું લખવાનું? 7મું બીટ. 7મું બીટ તો તમને ખબર છે, 1 1 અને 1. અને ધારો કે 7મા બીટને સેટ કરવું હોય તો અહીંયા 1 લખવાનું, અને જો એને રીસેટ કરવું હોય, ધારો કે 7મા બીટને ધારો કે તમને રીસેટ કરવું છે તો અહીંયા 0 લખી નાખવાનું, એટલે રીસેટ. બરાબર, આવી રીતે તમે બીટ સેટ રીસેટ મોડનો ઉપયોગ કરી શકો. બરાબર, અને આ બીટ સેટ રીસેટ મોડથી A અને B ના ફંક્શનને કંઈ ઇફેક્ટ થાય નહીં. બરાબર છે, ઓકે. ઓકે, હવે આ મોડ 0 આપણે BSR મોડ જોઈ લીધો. હવે મોડ 0, મોડ 1 અને મોડ 2. બરાબર, તો મોડ 0 માં તો સિમ્પલ IO મોડ જ છે. બરાબર છે, all the ports will work as a simple input output port in mode 0. Port A and B work as 2 8-bit port while port C work as a 2 4-bit port. એટલે A અને B કેટલા બીટના છે? 8 બીટના છે. અને C માં 2 પોર્ટ છે, એક C અપર છે અને એક C લોઅર છે. પણ એમાં પ્રોબ્લેમ શું છે? C અપર 4 બીટનો છે અને C લોઅર પણ 4 બીટનો છે. બરાબર છે. In mode 0 output are laced but input are not laced. બરાબર, this mode does not use handshake signal and have no interrupt capability. એટલે આ ખાલી પોર્ટમાં તમે કાં તો ઇનપુટ પોર્ટ તરીકે અથવા આઉટપુટ પોર્ટ, એમાં એ હેન્ડશેક ના કરે, એટલે કે આપણે ઇન્ટરપ્ટ ના આવે, ઇક્નોલેજમેન્ટ ના આવે, એવું કોઈ પ્રકારનું હેન્ડશેક ના થાય. ખાલી તમે પ્રોસેસરમાંથી પોર્ટમાં ડેટા આપો તો પોર્ટમાંથી ડેટા પાછો ડિવાઇસમાં, જે તે ડિવાઇસમાં જાય, અને ડિવાઇસમાંથી ડેટા લ્યો તો પોર્ટમાં આવે અને પોર્ટમાંથી પછી પ્રોસેસર છે એ ડેટા રીડ કરી શકે. તો ખાલી આમાં રીડ રાઇટનું કામ થાય, ઇન્ટરપ્ટ હેન્ડશેકનું કામ થાય નહીં. બરાબર, પછી આવી જાઓ મોડ 1 ઉપર. મોડ 1 પણ આપણે ડિસ્કસ ઓલરેડી કરેલું છે, એને કહેવાય હેન્ડશેક IO. હેન્ડશેક IO માં શું થાય કે તમારે ઇન્ટરપ્ટ આવે પછી ડેટા ટ્રાન્સફર કરવાના. બરાબર, ઇન મોડ 1
The handshake are exchanged between the microprocessor and peripheral before actual data transfer. Both port and B work as a handshake IO using port C. હવે આમાં A અને B માં તો 8 બીટ જ હોય, તો હેન્ડશેક કેનાથી કરે? તો હેન્ડશેક છે એ પોર્ટ C થી થાય, બરાબર છે. The input and the output both are laced in this mode. It also supports interrupt logic. હવે તમને એમ થાય કે આ A છે, બરાબર છે, અને B છે. ઈ બેયમાં જે 8 બીટ છે, આમાંય 8 બીટ છે, આમાંય 8 બીટ છે, તો ઈ બરાબર. પણ ધારો કે A ને ધારો કે કોઈ ડિવાઇસ સાથે હેન્ડશેક કરવું છે, પ્રોસેસર સાથે હેન્ડશેક કરવું છે, તો ઈ કયો? તો A માં C અપર હેન્ડશેક તરીકે યુઝ થાય અને B માં C લોઅર હેન્ડશેક તરીકે યુઝ થાય. તો તમને એમ થાય ત્યારે આ C અપર ને C લોઅર છે, ઈ મીન્સ કે C પોર્ટ યુઝ થાય કે ના થાય? તો એ ડેટા ટ્રાન્સફર માટે એનો યુઝ થઈ શકે નહીં, હેન્ડશેક માટે એનો યુઝ થાય, બરાબર. હવે મોડ 2 માં છે ને ખાલી પોર્ટ A જ મોડ 2 માં યુઝ થાય. પોર્ટ A, ધ્યાન રાખજો, પોર્ટ A છે ઈ જ મોડ 2 માં કામ કરે. પોર્ટ B કેન નોટ બી યુઝડ બાય ડાયરેક્શનલ, એટલે કે એક જ પોર્ટને તમે મોડ 2 માં યુઝ કરી શકો, બરાબર છે. ઇન મોડ 2 પોર્ટ B remains either in mode 0 or mode 1. તો તમને એમ થાય કે B છે ઈ શું કરે? તો B છે ઈ કાં તો મોડ 0 માં કામ કરી શકે, કાં તો મોડ 1 માં કામ કરી શકે. મોડ 0 એટલે સિમ્પલ IO માં કામ કરી શકે, અથવા હેન્ડશેક મોડમાં કામ કરી શકે, બરાબર. ઓકે. In mode 2 also uses bits of port C as handshake signal, બરાબર છે. ઓકે. તો અહીંયા આપણા જે 8255 ની જે ચિપ છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર છે. 8255 માં તમારે ખાસ આ 4 મોડ છે એ ઘણી વખતે પૂછાય છે, બરાબર છે. અને બીજો ક્વેશ્ચન એવો પૂછાય છે કે એક્સપ્લેન બ્લોક ડાયાગ્રામ, બરાબર છે, ઓર એક્સપ્લેન પિન ડાયાગ્રામ ઓફ 8255, બરાબર છે. તો આ બે ટોપિક મીન્સ કે પિન ડાયાગ્રામ, બ્લોક ડાયાગ્રામ કરવાનું અને 4 મોડ તમારે કરવાના 8255, બરાબર છે. અત્યારે હું આ 8255 ને અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ, કેમ કે ઓલરેડી આપણે આગળ જોયું હતું, એટલે મેં કીધું થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ, બરાબર છે. તો હું આને અત્યારે ક્લોઝ કરું છું, બરાબર. હવે હું તમને બીજો એક આગળ જે ટોપિક છે કંટ્રોલરની એપ્લિકેશન, એ હું તમારી સાથે પીપીટી હમણાં શેર કરું છું. જુઓ તમારી સ્ક્રીન ઉપર અત્યારે એક આવશે પીપીટી, બરાબર છે. ઓકે. હવે આ જે છે ને એમાં અમુક એપ્લિકેશન છે જે આપણે સમજવી જરૂરી છે, કેમ કે આપણે કંટ્રોલર છે એના માટે કંઈક એપ્લિકેશન બનાવવી હોય, બરાબર, તો એનું કન્ફિગ્યુરેશન કેવી રીતે થાય, બરાબર. આ તો બહુ સિમ્પલ એપ્લિકેશન છે, પણ તમને કોઈ મોટી એપ્લિકેશન બનાવવી હોય તો એનું કન્ફિગ્યુરેશન તમને આવડવું જોઈએ, બરાબર છે. તો એ આપણે જોઈએ કે કઈ કઈ એપ્લિકેશનમાં યુઝ થઈ શકે, બરાબર. જો સૌથી પહેલું છે માઇક્રોપ્રોસેસર બેઝડ કંટ્રોલ સિસ્ટમ, ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રોપ્રોસેસર, ટ્રાફિક કંટ્રોલ યુઝિંગ માઇક્રોપ્રોસેસર, SCR ફાયરિંગ એંગલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. આટલી એપ્લિકેશન તમારા આમાં ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એટલે વધારે આપણે લીધી નથી, બરાબર છે. અને બધી છે એ ડિટેલમાં નથી, ખાલી ઓવરવ્યૂ જ આપેલું છે, બરાબર છે. એટલે કે તમે રજિસ્ટર કન્ફિગ્યુરેશન આ તે એવું કંઈ ચિંતા નહીં કરવાની, બરાબર. તો આપણે 1 બાય 1 જોઈએ. અને આમાં બધામાં જો માઇક્રોપ્રોસેસર લખેલું છે તો તમારે રેમ અને રોમ અલગથી અટેચ કરવી પડે. જો કંટ્રોલર હોય તો રેમ અને રોમની જરૂર પડે નહીં. પણ આપણે ટેક્સ્ટ બુકમાં માઇક્રોપ્રોસેસર બેઝડ આપેલું છે બધું, તો આપણે માઇક્રોપ્રોસેસર બેઝ સિસ્ટમ આપણે જોઈએ, બરાબર છે. જો સૌથી પહેલા માઇક્રોપ્રોસેસર બેઝડ કંટ્રોલ સિસ્ટમ, એટલે કે આપણે જેટલી પણ એપ્લિકેશન બનાવવી હોય તો એનું જનરલ ડાયાગ્રામ આ છે, બરાબર. કોઈ પણ એપ્લિકેશન બનાવવી હોય તો એના માટે જનરલ ડાયાગ્રામ કેવું છે? તો સૌથી પહેલા સેન્સર હોય, કોઈ પણ તમારે ટેમ્પરેચર મેઝર કરવું છે, પ્રેશર મેઝર કરવું છે, ફ્લો મેઝર કરવું હોય, બરાબર.
કોઈ પણ મીન્સ કે સેન્સરથી તમે ડેટાને મેળવવો. હવે એ જે ડેટા હોય છે ને એ નોર્મલી કેવા હોય, એનાલોગ ડેટા હોય. તો પ્રોસેસરને તો એનાલોગમાં ખબર પડે નહીં, તો એના માટે તમને એડીસી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર યુઝ કરવું પડે. હવે તમને યાદ હોય તો ડિજિટલમાં આપણે એડીસી અને ડીએસી ભણી ગયા, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. તો જેટલા પણ તમારા સેન્સર હોય, કોઈ પણ સેન્સર તમે યુઝ કરો છો, એ બધા ડેટા એનાલોગમાં હોય, તો એ એનાલોગ ડેટાને એડીસી થી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરથી તમારે ડિજિટલમાં કન્વર્ટ કરવાનું. પછી આ જે છે દેખાય છે એ ઇનપુટ પોર્ટ છે, બરાબર છે. તો ઇનપુટ પોર્ટ માટે તમે 8255 નું કોઈ પણ પોર્ટ યુઝ કરી શકો, બરાબર છે. અને અહીંયા છે માઇક્રો પ્રોસેસર, બરાબર છે. માઇક્રો પ્રોસેસર એટલે 8085, બરાબર છે. તો 8085 સિસ્ટમ તમને યુઝ કરવી હોય તો તમે અહીંયા તમારી માઇક્રો પ્રોસેસરની ચિપ આવશે, બરાબર છે. પછી આ આઉટપુટ પોર્ટ છે, બરાબર છે. એના માટે પણ તમે 8255 નો યુઝ કરી શકો. પછી અહીંયા તમારે ડીએસી એટલે કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર યુઝ કરવાનું. અને પછી એક્ચ્યુએટર. એક્ચ્યુએટર એટલે શું કે ધારો કે અહીંયા તમે ટેમ્પરેચર મેઝર કરો છો અને ટેમ્પરેચર બહુ વધી જાય છે, તો આ એક્ચ્યુએટર શું કરે કે જેનાથી ટેમ્પરેચર વધતું હોય, ધારો કે હીટર છે, તો એ હીટરને ક્લોઝ કરી નાખશે. હીટરને શું કરી નાખશે? બંધ કરી નાખશે. ધારો કે કોઈ હીટર છે, હીટરને કારણે ટેમ્પરેચર વધે છે, બરાબર છે. તો એ હીટરને બંધ કરવા માટે તમે એક્ચ્યુએટરનો યુઝ કરી શકો, બરાબર. હવે ધારો કે તમારું એસી છે, તો એસીમાં અમુક ટેમ્પરેચર આપણે સેટ કર્યું હોય, તો એમાં થર્મોસ્ટેટ હોય, બરાબર છે, થર્મિસ્ટર હોય કે કોઈ ડિવાઇસ હોય, એ કન્ટિન્યુઅસલી ટેમ્પરેચર મેઝર કરે રૂમનો. તો એ ટેમ્પરેચર મેઝર કરીને અમુક ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચર નીચે જાય અથવા ઉપર જાય, તો એ પ્રમાણે એ એસીને ઓન ઓફ કરી શકે. અથવા તમે એમાં કંઈક ટાઈમર રાખેલું છે, ધારો કે અડધી કલાકનું ટાઈમર રાખેલું છે, તો અડધી કલાક પછી એક્ચ્યુએટર શું કરે? એસીને બંધ કરી નાખે, બરાબર. એવી જ રીતે તમે ફ્રીજનું વિચારો, તો ફ્રીજ છે, તો ફ્રીજમાં તમે અમુક ટેમ્પરેચર સેટ કરેલું હોય, તો એમાં પણ એક થર્મોસ્ટેટ હોય, બરાબર. તો એ કન્ટિન્યુઅસલી ટેમ્પરેચર મેઝર કરે અને અમુક ટેમ્પરેચર કરતાં નીચે જાય તો પાછું ફ્રીજને ચાલુ કરે, બરાબર છે. એટલે કે મીન્સ કે ટેમ્પરેચર વધી જાય તો ફ્રીજમાં ટેમ્પરેચર ધારો કે તમે 5 કે 4 અથવા 2 સેટ કર્યું છે, હવે એના કરતાં ટેમ્પરેચર વધે ને તો ઓટોમેટિક પછી ફ્રીજ છે એ ચાલુ થાય, એનો કમ્પ્રેસર છે એ ચાલુ થઈ જાય, બરાબર છે. ઓકે, તો આ થઈ ગઈ તમારી માઇક્રો પ્રોસેસર. આ બેઝિક ડાયાગ્રામ છે સાવ, મીન્સ કે આટલી ઇઝી સિસ્ટમ ના હોય, મીન્સ કે આ બધા ખાલી તમને બ્લોક ડાયાગ્રામ છે એક ટાઈપનું, કે કોઈ પણ કંટ્રોલ સિસ્ટમ તમને બનાવી હોય માઇક્રો પ્રોસેસર, તો આટલી વસ્તુઓની જરૂર પડે તમને, બરાબર. આ સેમ જ વસ્તુ છે. આ બીજો બ્લોક ડાયાગ્રામ છે, બરાબર છે. અહીંયા સેન્સરથી એડીસી થી માઇક્રો પ્રોસેસરમાં ડેટા જાય, માઇક્રો પ્રોસેસર ડેટાને બધાને એનાલિસ કરીને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર યુઝ કરીને એક્ચ્યુએટરને ચાલુ અથવા બંધ કરે, અથવા ટેમ્પરેચર વધ ઘટ કરે, અથવા પ્રેશર વધ ઘટ કરે, અથવા જે પણ સિસ્ટમ તમે બનાવેલી હોય, બરાબર. હવે જો મેં તો બધું ડિસ્કસ કર્યું, પણ આમાં લખેલું છે તો આપણે ખાલી એક વખત રીડ કરીએ. ધ માઇક્રો પ્રોસેસર based system takes certain physical parameter as input, process it and generate the output which can be used to control or perform certain action. એટલે માઇક્રો પ્રોસેસર શું કરે? અમુક પેરામીટરને ઇનપુટ તરીકે લે, એને પ્રોસેસ કરે, અને એ પ્રોસેસ કર્યા પછી જે પણ એક્શન લેવાનું હોય એ એક્શન લે, બરાબર છે. ફિગર શોઝ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ માઇક્રો પ્રોસેસર બેઝડ કંટ્રોલ સિસ્ટમ. એટલે આગળ આપણે ઓલરેડી જે ફિગર જોઈ એની વાત કરે છે, બરાબર. ઇન ધ ફિગર the sensor senses the physical quantity like temperature and send the signal to analog form to the ADC. એટલે ધારો કે ટેમ્પરેચર મેઝર કર્યું, તો ટેમ્પરેચર છે એ એનાલોગ ફોર્મમાં હશે, તો એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે, બરાબર છે. ઓકે, ટેમ્પરેચર એનાલોગ ફોર્મમાં હોય એનું મિનિંગ શું કે ધારો કે ટેમ્પરેચર આવી રીતે છે, ઇન્ક્રીઝ થાય છે કન્ટિન્યુઅસલી, અથવા કન્ટિન્યુઅસલી ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે, બરાબર છે. તો આ થઈ ગયું એનાલોગ ફોર્મ. અથવા રેન્ડમલી ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે આવી રીતે.
તો હવે આ ધારો કે 2 છે, 3 છે, બરાબર, પછી 1 થઈ ગયું, વળી 5 થઈ ગયું. તો ટેમ્પરેચર છે એ એનાલોગ ક્વોન્ટિટી છે. હવે એનું ડિજિટલમાં કન્વર્ઝન કરવું હોય તો શું કરવાનું? તો ડિજિટલમાં એને 2, 3, 5 માં ના ખબર પડે, તો એને કેમાં ખબર પડે? તો એ શું કરે, ધારો કે 2 છે તો 2 આપણે ડિજિટલમાં કેમ રાખીએ? તો 0, 1, 0. ધારો કે આ 2 છે, પછી ક્યારેક ધારો કે ટેમ્પરેચર 5 થઈ ગયું, ધારો કે 5, તો 5 ને આપણે કેવી રીતે લખીએ? 1, 0, 1, 5. તો આ એનાલોગ ક્વોન્ટિટીને ડિજિટલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરી અને એ પ્રોસેસરને આપે. પછી પ્રોસેસર જુએ, ઓકે 101, તો આપણે 7 સુધી વાંધો નથી, 111 સુધી વાંધો નથી, તો એ કાંઈ એક્શન ન લે. ધારો કે ટેમ્પરેચર 7 થઈ ગયું, ધારો કે ટેમ્પરેચર 7 થઈ ગયું, તો 7 અને એની પાસે 7 સેવ કરેલા છે, તો બંને મેચ થઈ ગયા. ટેમ્પરેચર 7 એમાં સેટ કરેલું છે અને અત્યારે ટેમ્પરેચર 7 થઈ ગયું, બંને સેમ થઈ જાય ત્યારે એ એક્ચ્યુએટરને ઇન્ફોર્મ કરે કે હવે ટેમ્પરેચર વધી ગયું છે, બરાબર. તો પછી પાછા ટેમ્પરેચર વધી જાય એટલે શું થાય કે તમારે કુલિંગ છે, કુલિંગ ટેમ્પરેચર વધે એટલે કુલિંગ ઘટી જાય, બરાબર. તો કુલિંગ ઘટી જાય એટલે પાછું એ કમ્પ્રેસરને ચાલુ કરી નાખે, બરાબર છે. એ ઘણી વખતે તમારા ઘરે તમે જોયું હશે કે કમ્પ્રેસર અમુક વખતે તમે આમ આમ બંધ હોય ને ઓચિંતું ચાલુ થાય કમ્પ્રેસર. એ ચાલુ ને બંધ શું કામે થાય? કેમ કે એ પોતાનું અંદરનું જે ટેમ્પરેચર છે એ સેન્સ કરી અને એને મેન્ટેન કરે, બરાબર છે. હવે આગળ, the ADC converts it into digital form and send the system through input port. હવે ઇનપુટ પોર્ટ છે એટલે આપણે 8255 જોયું, ધારો કે કોઈ પણ એક પોર્ટ એ પોર્ટ છે એમાં તમે ડેટા મોકલો છો, ટેમ્પરેચર સેન્સ કરી ને 8255 ના પોર્ટ એ ને તમે ઇનપુટ પોર્ટ તરીકે કામ કરેલું છે, તેમાં ડેટા મોકલો ઇન ધ સેન્સ કે સેન્સરમાંથી ડેટા જાય એમ, બરાબર. અને પછી ઈ પોર્ટમાંથી કન્ટિન્યુઅસલી પ્રોસેસર છે એ ડેટા રીડ કરે, બરાબર, કે અત્યારે ટેમ્પરેચર શું છે, અથવા અમુક ટાઈમ ડ્યુરેશનમાં રીડ કરે, 5 મિનિટે કે 10 મિનિટે, દર 5 મિનિટે એ ડેટા રીડ કરે. પછી એને એક્ચ્યુએટર ચાલુ કરવું કે નહીં એ એને ખ્યાલ આવે, બરાબર. The system processes data using software and generates appropriate output in digital form which send to DAC through the output port. ધારો કે પોર્ટ બી છે અને તમે આઉટપુટ પોર્ટ તરીકે યુઝ કરેલું છે, તો બી પોર્ટમાં થ્રુ તમે ડીએસી ને ડેટા મોકલી શકો. ડીએસી શું છે? તો ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે. હવે એ ડિજિટલનું એનાલોગ શું કામ કરવું પડે? કેમ કે જે બહારના જે ડિવાઇસ છે, જે સેન્સર છે, જે એક્ચ્યુએટર છે, એ બધા એનાલોગમાં કામ કરે અને આ જે પ્રોસેસર છે એ ડિજિટલમાં કામ કરે, એટલે તમારે એનાલોગમાં કન્વર્ટ કરીને પછી એને સિગ્નલ આપવું પડે, બરાબર. The DAC converts it into again analog form and send this analog signal to actuator which converts the signal into actual action, બરાબર છે. ઘણી વખતે શું હોય કે અમુક સ્ટેપમાં ટેમ્પરેચર વધારવાનું હોય, તો ડિજિટલમાં તમે ડેટા આપો તો એને સ્ટેપમાં કન્વર્ટ કરવા માટે ધારો કે 5 વોલ્ટ, 6 વોલ્ટ, 10 વોલ્ટ એવી રીતે તમારે આપવું છે આઉટપુટ વોલ્ટેજ. જેમ તમે વોલ્ટેજ વધારો તેમ તમારા એક્ચ્યુએટરમાં ધારો કે ટેમ્પરેચર વધે છે, તો તમારે એ એનાલોગ ફોર્મમાં ડેટા આપવા પડે, બરાબર. ચલો, આ જો ટેમ્પરેચર કંટ્રોલની આખી સિસ્ટમ અહીંયા સમજાવેલી છે, ખાલી બ્લોક ડાયાગ્રામ જ છે, એનું કાંઈ પ્રોગ્રામિંગ કે કાંઈ નથી, બરાબર છે. ઓકે, હવે આ એક ઇલેક્ટ્રિક ફર્નેસ છે, અહીંયા હીટર રાખેલું છે. હવે ઇલેક્ટ્રિક ફર્નેસમાં બહુ હાઈ ટેમ્પરેચર, બરાબર છે, 200 ડિગ્રી 300 ડિગ્રી બહુ હાઈ ટેમ્પરેચર ઇલેક્ટ્રિક ફર્નેસમાં હોય ધારો કે, બરાબર છે. હવે અહીંયા કન્ટિન્યુઅસલી એક થર્મોમીટર મૂકેલું હોય, એ ફર્નેસનું ટેમ્પરેચર મેઝર કરે અને તમે નક્કી કર્યું કે ઓકે 200 કે 300 ડિગ્રી, ધારો કે 300 ડિગ્રી છે ટેમ્પરેચર, એ તમારે મેન્ટેન કરવું છે, 300 ડિગ્રીથી તમે વધારે નથી કરવું, બરાબર છે. તો એ થર્મોમીટર કન્ટિન્યુઅસલી મેઝર કરી અને ડેટા કોને આપે? એ ટુ ડી કન્વર્ટરને આપે છે. એ ટુ ડી કન્વર્ટર શું કરે કે પોર્ટ થ્રુ ડેટા છે એ
કંટ્રોલર અથવા પ્રોસેસરને આપે, બરાબર છે. અહીંયા કંટ્રોલર અથવા પ્રોસેસર હોઈ શકે. અહીંયા એક પ્રોગ્રામ બનાવેલું છે તમે કે ભાઈ કન્ટિન્યુઅસલી જે ઇનપુટ ડેટા આવે છે, એટલે કે આ જે ઇનપુટ ડેટા આવે છે, ધારો કે ક્યારેક 200 હોય, ક્યારેક 250 હોય, ક્યારેક 300 હોય, તો ઇનપુટ ડેટાને કન્ટિન્યુઅસલી 300 સાથે મેચ કરવાનું, બરાબર છે. જો 300 કરતાં ઓછું હોય તો કાંઈ એક્શન નહીં લેવાનું. જો 300 કરતાં વધી જાય, તમે એવો પ્રોગ્રામ લખેલું છે કે ધારો કે 300 કરતાં વધી જાય, 300 2 5 10 થઈ જાય, તો તમે અહીંયા સિગ્નલ મોકલશો. આ કોઈ પોર્ટ છે, અહીંયા તમે સિગ્નલ મોકલો છો. એ સિગ્નલને એમ્પ્લીફાયર છે એ એમ્પ્લીફાય કરશે, એ પછી રિલેને આપશે. એ રિલે થ્રુ તમે આ હીટરને બંધ કરી શકો અથવા ચાલુ કરી શકો, બરાબર છે. તો જ્યારે વળી પાછું ટેમ્પરેચર 300 કરતાં ઘટી જાય તો વળી પાછું તમે આ રિલેને સિગ્નલ આપો એટલે હીટર ઓન થઈ જાય. જ્યારે 300 કરતાં બહુ ટેમ્પરેચર વધી જાય તો તમે પાછું અહીંયા રિલેને સિગ્નલ મોકલો, એ પાછું હીટર છે એ બંધ થઈ જાય, બરાબર છે. ઓકે, એટલે કન્ટિન્યુઅસલી તમે અહીંયાથી થર્મોમીટરથી ડેટા મેઝર કરી અને રિલેને ઓન ઓફ કરી શકો, બરાબર છે. ધારો કે તમે એવું રાખેલું છે કે અહીંયા 0 મોકલીએ તો રિલે ઓફ થઈ જાય, 1 મોકલીએ તો રિલે ઓન થઈ જાય. તો 300 કરતાં જ્યારે પણ ટેમ્પરેચર ઘટી જાય તો એ કયું સિગ્નલ આપશે? ધારો કે 1 હાઈ વોલ્ટેજ 1 સિગ્નલ આપશે, તો આ રિલે ઓન થઈ જાય. અને જ્યારે પણ 300 કરતાં ટેમ્પરેચર ધારો કે વધી જાય છે તો એ 0 સિગ્નલ આપશે. 0 સિગ્નલ આપશે એટલે એ રિલે બંધ થઈ જશે, બરાબર. ઓકે, આ તો ખાલી જસ્ટ તમને સમજાવવા માટે એક એક્ઝામ્પલ હતું, બરાબર છે. ધારો કે તમને એક્ઝામમાં પૂછાય કે એક્સપ્લેન ધ ટેમ્પરેચર સિસ્ટમ અથવા ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રો પ્રોસેસર અથવા માઇક્રો કંટ્રોલર, એવું ધારો કે તમને પૂછાય છે તો તમે આ ડાયાગ્રામનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. ઓકે, આ સેમ ડાયાગ્રામ જ છે. આ ડાયાગ્રામ તમારું મીન્સ કે ટેક્સ્ટ બુકમાંથી ફોટો પાડીને મૂકેલું છે, બરાબર. આમાં સેમ જ છે, કાંઈ ડિફરન્સ નથી. અહીંયા જુઓ 8085 માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ, બરાબર છે. આ ડેટા બસ છે, બરાબર છે. અહીંયા ઇનપુટ પોર્ટ છે, બરાબર છે. ઇનપુટ પોર્ટથી શું થાય કે આ પ્રોસેસર છે એ કોમ્યુનિકેટ કરે. કોમ્યુનિકેટ શું કરે કે ભાઈ દર વખતે એ ટેમ્પરેચરના રીડિંગ લે, અને દર વખતે ટેમ્પરેચરના રીડિંગ લે પછી જુએ કે આ 300થી ઓછું છે કે વધારે છે, બરાબર છે. પછી આઉટપુટ પોર્ટમાં એ સિગ્નલ આપે, બરાબર છે. સિગ્નલથી આ તમારું જે હીટર છે એ ચાલુ અને બંધ થઈ શકે, બરાબર. અહીંયા થર્મોકપલ તમે યુઝ કરી શકો, થર્મોમીટર યુઝ કરી શકો, થર્મિસ્ટર, જે પણ ટેમ્પરેચર મેઝરિંગ ડિવાઇસ કોઈ પણ તમે યુઝ કરી શકો, બરાબર. ઓકે, હવે આ બ્લોક ડાયાગ્રામમાં બધું સમજાવેલું છે કે કયું બ્લોક છે એ શું કામ કરે, બરાબર. The block diagram of furnace temperature control is shown in figure. The temperature of furnace must be maintained constant. As shown in figure, to maintain the furnace temperature constant, the current through the heater is varied depending upon the rate at which the temperature is changing. હવે આમાં જો ધારો કે કન્ટિન્યુઅસલી તમને મેઝર કરવું હોય તો તમે શું કરી શકો? તો કન્ટિન્યુઅસલી મેઝર કરવું હોય તો આ હીટરનું કરંટ છે, હીટરને ચાલુ બંધ પણ કરી શકો. બીજી મેથડ શું છે ખબર છે? બીજી મેથડ એવી છે કે હીટરનું કરંટ છે એ તમે ઇન્ક્રીઝ અથવા હીટરનું કરંટ છે એ તમે ડિક્રીઝ કરો તો કન્ટિન્યુઅસલી 300 ઉપર ટેમ્પરેચર તમારું મેઝર ફિક્સ રહેશે. બીજી મેથડ શું છે? ઓન ઓફ મેથડ છે. ઓન ઓફ મેથડમાં શું છે કે થોડીક વાર સુધી તમે હીટર બંધ કરી નાખો, બહુ ટેમ્પરેચર વધી જાય અને ટેમ્પરેચર બહુ ઘટી જાય તો પાછું થોડીક વાર માટે હીટર ચાલુ કરી નાખો. તો આ જે ઓન ઓફ મેથડ છે અને જે કન્ટિન્યુઅસ મેથડ છે એ આગળનું જે ચેપ્ટર આવશે ને કંટ્રોલ સિસ્ટમ, એમાં તમને હું સમજાવીશ કે ઓન ઓફ મેથડ શું છે, કન્ટિન્યુઅસ મેથડ શું છે, એ હું તમને એક્સપ્લેન કરીશ. એમાં ઘણી બધી મેથડ હોય, ડિફરન્શિયલ મેથડ હોય, ઇન્ટિગ્રલ મેથડ હોય, એ બધી મેથડ આપણે ભણશું. પણ અત્યારે યાદ રાખો, અત્યારે બે મેથડ છે, એક ઓન ઓફ મેથડ અને એક કન્ટિન્યુઅસ મેથડ. હવે જો ધારો કે પાણીનો ટાંકો છે એ તમારે ભરાવવું છે તો એમાં મશીન ચાલુ કરો, ભરાઈ જાય એટલે બંધ કરી નાખો, તો એને ઓન ઓફ મેથડ કહેવાય. પણ ધારો કે તમારે રૂમનો ટેમ્પરેચર અથવા ફ્રીજનો ટેમ્પરેચર મેન્ટેન કરવું છે અથવા તમારે ઇલેક્ટ્રિક આયરન છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવું છે
તો એમાં ઇલેક્ટ્રિક ટેમ્પરેચર ઘણી વખતે શું છે કે તમે આયરન યુઝ કરતા હોય પ્રેસ, તો ઓટોમેટિક પ્રેસ હોય ને, તો એમાં તમે જોજો ઘણી વખતે ટેમ્પરેચર બહુ વધી જાય ને તો પ્રેસ છે એ બંધ થઈ જાય, વળી પાછું અમુક સમય પછી પાછું પ્રેસ ચાલુ થાય. બરાબર, તમે કપડાને પ્રેસ કરો છો કે નહીં મને ખબર નથી, તમે પ્રેસ જોયેલી છે? કેટલા લોકોએ પ્રેસ યુઝ કરેલી છે તમારામાંથી? કપડા પ્રેસ કરવા માટે પ્રેસ યુઝ કરો છો તમે? ઓટોમેટિક પ્રેસ છે કોઈ પાસે, ફિલિપ્સની કે કોઈ? કોઈ હેલ્પ નથી કરતું ઘરે એમ ને? વાંધો નહીં, હાલો. તો એ પ્રેસમાં તમે ક્યારેક જોજો, જો ઓટોમેટિક પ્રેસ હશે ને તો એ અમુક ટેમ્પરેચર પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે. બરાબર છે, ઓકે. તો એ બધા આયરનમાં ને એમાં આમાં જરૂરી નથી કે બધામાં તમે માઇક્રો પ્રોસેસર કે માઇક્રો કંટ્રોલર બેઝ સિસ્ટમ હોય, એવું જરૂરી નથી. ઘણી વખતે શું હોય કે હીટરથી ટેમ્પરેચર ડિટેક્ટ કરીને વધી જાય એટલે તરત રિલે ઓન ઓફ કરીને તમે એવી સર્કિટ પણ બનાવી શકો. બરોબર, એટલે દરેક પ્રેસમાં આ માઇક્રો પ્રોસેસર વાળી કે માઇક્રો કંટ્રોલર વાળી સિસ્ટમ હોય એવું જરૂરી નથી. આ તો ખાલી જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું છું, કંટ્રોલ સિસ્ટમનું એક્ઝામ્પલ આપું છું. બરાબર છે, ઓકે. હવે અહીંયા તમે જોયું, this is a closed loop system in which the furnace temperature is continuously measured by the thermocouple. એટલે આમાં કન્ટિન્યુઅસ સિસ્ટમ છે. કન્ટિન્યુઅસલી થર્મોકપલ શું કરે? ટેમ્પરેચર મેઝર કરશે. The thermocouple generates the DC millivolt potential to temperature in the furnace. એટલે જેટલો ટેમ્પરેચર હોય એના પ્રોપોર્શનમાં એ ડીસી વોલ્ટેજ જનરેટ કરશે. બરાબર છે, ધારો કે 200 સેન્ટીગ્રેડ છે તો 200 મિલીવોલ્ટ જનરેટ કરે, 300 હોય તો 300 મિલીવોલ્ટ જનરેટ કરે. એવી રીતે ટેમ્પરેચર પ્રમાણે એ વોલ્ટેજ જનરેટ કરશે. This signal is in the analog form which is amplified and converted into digital form by ADC. હવે આ જે આ વોલ્ટેજ છે મિલીવોલ્ટમાં જે વોલ્ટેજ જનરેટ થાય છે એ તમે એડીસીમાં આપો એટલે કે એનાલોગના ડિજિટલમાં કન્વર્ઝન થઈ જાય. બરાબર છે, ઓકે. This digital data is sent to microprocessor system. પછી માઇક્રોપ્રોસેસર શું કરે? The microprocessor system implements PID. હવે આ જે પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ એન્ડ ડેરિવેટિવ છે ને, પીઆઈડી સિસ્ટમ, એ આપણે આગળના ચેપ્ટરમાં, નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. મેં તમને કીધું ને, ઇન્ટિગ્રલ સિસ્ટમ, ડેરિવેટિવ સિસ્ટમ, પ્રોપોર્શનલ સિસ્ટમ, ઓન ઓફ સિસ્ટમ, એ બધી સિસ્ટમ છે એ આગળ આવશે. બરોબર. કંટ્રોલ ઇન ધ ફોર્મ ઓફ પ્રોગ્રામ સ્ટોર્ડ ઇન PROM. હવે પ્રોગ્રામેબલ રોમ છે, એમાં આ પીઆઈડી જે છે કંટ્રોલ સિસ્ટમ એ પ્રમાણે સોફ્ટવેર લખેલું હશે. બરાબર. The digital data from the ADC is processed by microprocessor system using PID control and output signal is generated which is sent to DAC through the output port. એટલે કે આ PID થી જે આઉટપુટ જનરેટ થયું એ તમે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરમાં મોકલી શકો છો આઉટપુટ પોર્ટમાં. બરાબર છે. Now the DAC converts it to analog signal which is amplified by power amplifier. This amplified signal varies the current through the heater. હવે આ શું કરશે કે તમે જે આઉટપુટ પોર્ટમાં જે ડેટા આવ્યા એના કારણે જે તમારું હીટર છે એની કરંટ વધઘટ થશે, એના કારણે ફર્નેસનું ટેમ્પરેચર કન્ટિન્યુઅસલી ફિક્સ રહેશે. બરાબર છે, ઓકે. તો આપણે ફિગર ઓલરેડી જોઈ. એક જ મિનિટ, આગળ આવી ગયા, બેક જવું હતું. અહીંયા જુઓ, બરાબર છે. અહીંયા થર્મોકપલ છે, એ મિલીવોલ્ટમાં વોલ્ટેજ જનરેટ કરશે. એને તમે એમ્પ્લીફાય કરી શકો. એમ્પ્લીફાય કરીને એનાલોગનું ડિજિટલમાં કન્વર્ઝન કરવાનું. ડિજિટલમાં ઇનપુટ પોર્ટ થ્રુ, ધારો કે ઇનપુટ પોર્ટ 8255 છે, એના થ્રુ તમે આને ડેટા આપો છો. ડેટાને એનાલાઇઝ કરવા માટે અહીંયા પ્રોગ્રામ લખેલું છે. એ પ્રોગ્રામ શું કરશે? એ પ્રોગ્રામ સિગ્નલ જનરેટ કરશે. સિગ્નલ છે એ આઉટપુટ પોર્ટમાં જશે. આઉટપુટ પોર્ટમાંથી ડીએસીમાં જશે. ડીએસી એટલે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર થશે. એ ડીએસી શું કરશે? આ હીટરનું કરંટ છે એ વધઘટ કરશે. કઈ રીતે વધઘટ કરશે? અહીંયા જે આપણે ટેમ્પરેચર મેઝર કરીએ છીએ એ પ્રમાણે એ હીટરનું ટેમ્પરેચર વધઘટ કરશે.
જો અહીંયા ટેમ્પરેચર ઘટી જાય છે તો અહીંયા કરંટ વધશે એટલે ટેમ્પરેચર વધશે, બરાબર છે. અને અહીંયા ધારો કે ટેમ્પરેચર બહુ વધી જાય છે તો એ હીટરનું કરંટ ઘટી જશે, એટલે કે બેલેન્સમાં રહેશે. અહીંયા તમારું જે ટેમ્પરેચર છે એ કન્ટિન્યુઅસલી બેલેન્સમાં રહેશે, બરાબર. તો આ થઈ ગયું તમારું ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ. હવે એક આ એપ્લિકેશન છે ટ્રાફિક કંટ્રોલ, બરાબર છે. ટ્રાફિક કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. હવે તમે નોર્મલી ટ્રાફિક કંટ્રોલ જુઓ જ છો, બરાબર છે. રેડ લાઇટ, યલો લાઇટ અને ગ્રીન લાઇટ હોય છે, બરાબર છે. તો એનું તમે કેવી રીતે ઉપયોગ કરી શકો, બરાબર છે. આમાં 8255 યુઝ કરેલું છે, 8085 યુઝ કરેલું છે, અને પ્લસમાં પોર્ટ એ છે અને પોર્ટ સી અપર, બરાબર. તો કેટલી પિન થઈ ટોટલ? અહીંયા 3 પિન જોઈએ, અહીંયા 3, અહીંયા 3 અને અહીંયા 3, એટલે 4 તેરી 12 પિન જોઈએ ને. તો આપણે પોર્ટ એ ની 8 પિન યુઝ કરી છે અને પોર્ટ સી અપરની 4 પિન, બરાબર. 8 પિન આ યુઝ કરી અને 4 આ, એટલે 12 પિન થઈ ગઈ, બરાબર. હવે આ 12 પિન ઉપર તમારે સિગ્નલ મોકલવાનું. સિગ્નલ કેવી રીતે મોકલવાનું કે ધારો કે અહીંયા એક જગ્યાએ અહીંયા ધારો કે ગ્રીન ચાલુ છે તો બીજી 3 જગ્યાએ રેડ ચાલુ હોવું જોઈએ. બીજી 3 જગ્યાએ શું ચાલુ હોવું જોઈએ? રેડ ચાલુ હોવું જોઈએ. ફરીથી સમજાવું છું કે ધારો કે અહીંયા ગ્રીન ચાલુ છે, બરાબર છે. તો બધો ટ્રાફિક કેવી રીતે જશે? અહીંયાથી આમ તો જાતું જ હોય, અહીંયાથી આમ જાય અને અહીંયાથી પણ આમ જાય. તો એનું મિનિંગ કે એક રસ્તો ખુલેલો છે તો આ રસ્તામાં રેડ લાઇટ હોય, આ રસ્તામાં રેડ લાઇટ હોય ને આ રસ્તામાં રેડ લાઇટ હોય. એવી રીતે આપણે પ્રોગ્રામિંગ કરવું પડે. હવે પ્રોગ્રામિંગ કેવી રીતે થશે, બરાબર, કઈ પિન ક્યારે ચાલુ રહેશે, એ બધું હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. કેવી રીતે આવશે જુઓ, તમને અહીંયા દેખાડી દઉં. આવી રીતે પ્રોગ્રામ થશે. જો આવી રીતે ધારો કે અહીંયા 0 છે, 0 છે, અહીંયા 1 છે, તો આ 3 પિન થઈ ગઈ, બરાબર છે. પછી અહીંયા 1 0 0, બરાબર છે. તો અહીંયા સપોઝ આ એક પિન 1 છે, બરાબર છે. તો એકમાં ધારો કે ગ્રીન હોય તો બીજામાં રેડ, તો અહીંયા રેડ, બરાબર. અહીંયા ધારો કે અહીંયા પણ આ અને એક આ, બરાબર. અહીંયા લખેલું જ છે, નહીં સોરી, અહીંયા લખેલું જ છે, હું તમને કહું છું. ધારો કે આ રેડ છે અને યેલો છે, બરાબર છે. તો એ 0 0 છે અને ગ્રીન ચાલુ છે. હવે અહીંયા ગ્રીન ચાલુ છે તો બીજા બધામાં શું હોવું જોઈએ? રેડ ચાલુ હોવું જોઈએ. તો અહીંયા રેડ ચાલુ છે, જુઓ, બરાબર. અહીંયા 1 છે, રેડ ચાલુ છે. આ યેલો અને ગ્રીન બંધ છે, બરાબર. પછી આ પોર્ટમાં જુઓ, આમાં PA0, આ રેડ યેલો અહીંયા છે અને ગ્રીન આ રહી P7, બરાબર છે. ઓકે, તો અહીંયા પણ જુઓ રેડ ચાલુ છે ને અહીંયા પણ જુઓ રેડ ચાલુ છે, સોરી, બરાબર. અહીંયા પણ જુઓ રેડ ચાલુ છે, યેલો અને ગ્રીન બંધ છે. તો આ હું તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ કે આ કેવી રીતે થાય. હવે પીસી આ જે પોર્ટ સી લોવર છે ને યુઝ કરેલું નથી, તો લોવરમાં તો તમે 0 ડાયરેક્ટલી મૂકી શકો, બરાબર. અને અપરમાં તમે જે રીતે ડેટા આવતા હોય તમે એ ડેટા કેવી રીતે આવે અને આ કોડ કેવી રીતે બનશે, એ કોડ કેવી રીતે મોકલવાનું, એ બધું હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, બરાબર. અને એના પ્રમાણે તમે જે તમારું જે પ્રોગ્રામ છે એ બનાવી શકો. પછી એના પછીનું એક બે એપ્લિકેશન છે, SCR ફાયરિંગ છે, બરાબર, અને ડેટા એક્વિઝિશન સિસ્ટમ છે. એ બધું આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, બરાબર. તો આજે આપણે એક એપ્લિકેશન જોઈ, બરાબર, ફર્નેસ કંટ્રોલ વાળી, બરાબર છે. એ તમારે પૂછાઈ શકે, બરાબર. હવે તમારે જેટલા લોકો પ્રેઝન્ટ છે એ બધા લોકો તમે આમાં રોલ નંબર તમારા લખી નાખો, બરાબર છે.